નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરી મુખ્ય સમાચારોથી। સરહદે અનેકવાર જડબાતોડ જવાબ આપ્યા પછી પણ પાકિસ્તાન તેનું વર્તન નહીં સુધારતું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, સરહદી વિસ્તારોમાં સુરક્ષાના વ્યાપક પ્રબંધ। ગરીબી નાબૂદીને સરકારની પ્રાથમિકતા ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટમાં કર્યું સંબોધન। પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની તાજમહેલની મુલાકાતને ધ્યાનમાં લઈ આગ્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા। અને હાંસોટમાં થયેલી જૂથ અથડામણમાં જવાબદારો સામે કડક હાથે કામ લેવાની કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાની ચીમકી, અસરગ્રસ્ત રહીશોની રજૂઆત સાંભળી। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાં કડક સુરક્ષા માટે વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું હતું કે અનેકવાર જડબાતોડ જવાબ આપવા છતાં પાકિસ્તાન તેનું વર્તન સુધારતું નથી। પાકિસ્તાનની ધમકીની ભારત પર કોઈ અસર નહીં થાય। और यहाँ सुरक्षा की दृष्टि से जितनी मुकम्मल व्यवस्था की जा सकती है वो मुकम्मल व्यवस्था हम लोगों ने अपनी तरफ से करने की भरपूर कोशिश की है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વચન આપ્યું છે કે તેઓ આધુનિક ભારત રચવા માટે કટિબદ્ધ છે અને તેમની સરકાર આ માટે જ સતત કાર્યરત છે। આર્થિક સુધારણા માટે સરકારે લીધેલા પગલાં વિકાસને વેગવંતો બનાવશે। નવી દિલ્હી ખાતે નરેન્દ્ર મોદીએ ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટમાં અંગ્રેજીમાં ચોટદાર સંબોધન કર્યું હતું, જેને વારંવાર તાળીઓથી વધાવી લેવાયું હતું। પ્રસ્તુત છે એક અહેવાલ। દેશને વિકાસના ઉચ્ચતમ શિખર પર પહોંચાડવા માટે પોતાની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી છે। નવી દિલ્હી ખાતે આયોજિત ઇટી ગ્લોબલ સમિટમાં બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગરીબીને નાબૂદ કરવા માટેના સરકાર અથાગ પ્રયાસ કરશે। Elimination of poverty is fundamental to me. This is at the core of my understanding of cohesive growth. To translate this vision into the reality of a new age India, we must be clear about our economic goals and objectives. રસોઈ ગેસની સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં જમા કરવાની યોજનાને તેમણે આજના સમયની માંગ ગણાવી હતી। અન્ય સહાય યોજનાના લાભો પણ પ્રજાના ખાતામાં સીધા જમા થાય તે માટેની પણ યોજના બનાવવામાં આવી રહી છે। You will see India as a country of opportunities, unmatched across the world. I assure you that your inputs shall receive my government's highest attention. પીડીએસને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કમ્પ્યુટરીકરણ જરૂરી છે અને તે માટેની કામગીરી પણ સત્વરે હાથ ધરાશે। તેમણે પોતાના વક્તવ્યમાં વિકાસ, ગરીબીની નિવારણ અને આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુલાકાતને ધ્યાનમાં રાખી આગ્રામાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જો કે શહેરમાં ઓબામાના આવવાના અધિકૃત કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો નથી, પરંતુ ઝડપી તૈયારીઓ થઈ રહી છે। તેમના ભ્રમણ માર્ગથી લઈને તાજમહેલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા દળો ચાંપતી નજર રાખી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બરાક ઓબામા આ વર્ષના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ છે। શ્રીલંકામાં નવા વરાયેલા વિદેશ મંત્રી મંગલા સમરાવીરા ભારતની મુલાકાત લે તે પહેલા શ્રીલંકાએ શુક્રવારે 15 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા। ભારત સરકારે પણ આ શ્રીલંકાના પગલાંને આવકારતા ભારતીય માછીમારો વહેલા વતન પહોંચે તે માટેની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દીધી છે। બ્રિટન અને અમેરિકા આતંકવાદને રોકવા અને ઘરેલું હિંસક ઉગ્રવાદીઓનો સામનો કરવા માટે તેમની વિશેષજ્ઞતાની અરસપરસ આપ-લે કરશે। બ્રિટનના પ્રધાનમંત્રી કેમરૂને વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બંને દેશો કટ્ટરપંથી વિચારધારાનો સામનો કરી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે બંને દેશોનું એક કાર્યબળ બનશે, જે 6 મહિનામાં બંને નેતાઓને તેનો રિપોર્ટ સોંપશે। દરમિયાન અમેરિકા અને
બ્રિટન રશિયા પર પ્રતિબંધ ચાલુ રાખવા સહમત થયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી રશિયા યુક્રેન પર તેનું આક્રમણ વલણ સમાપ્ત નહીં કરે. ભાજપે કિરણ બેદી અને સાઝિયા ઇલ્મીને કેસરીયો ખેસ પહેરાવી બેવડો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કેજરીવાલ છાવણી પાસે બંનેને ભાજપ પ્રવેશ નિમિત્તે શુભેચ્છા પાઠવવા સિવાય કોઈ શબ્દો જડતા નથી, તો કોંગ્રેસ લાંબી ભાંજગઢમાં પડ્યા વગર ઉમેદવારોની યાદી ઉપર યાદી જાહેર કરવામાં લાગેલી છે. પ્રસ્તુત છે દિલ્હીના જંગનો અહેવાલ. દિલ્હીમાં ભાજપે બેવડો માસ્ટર સ્ટ્રોક મારતા શાઝિયા ઇલ્મીને કેસરીયો ખેસ પહેરાવી દીધો છે. ભાજપ પ્રવેશ અગાઉ શાઝિયાએ ભાજપ પ્રમુખ અમિતભાઈની તેમના ઘરે મુલાકાત પણ લીધી હતી. સંગીતકાર આનંદરાજ આનંદે પણ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. मैं सलाम करती हूँ एक नए संवाद और नए संकल्प को जो भारतीय जनता पार्टी इस वक्त देश को दे रही है. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में मुझे लगता है बहुत जरूरी संवाद है. કિરણ બેદી અને શાઝિયા ઇલ્મી રાજકારણની નવી જ ઇનિંગ ખેલવા મેદાનમાં ઉતરી ચૂક્યા છે. કિરણ બેદીએ દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તેવી ભવિષ્યવાણી કરી હતી. जो दिल्ली इज अ सिटी जो सारे देश को के लिए है, सो इट्स लाइक अ माइक्रोकॉस्म ऑफ इंडिया. दिल्ली शांत प्रिय, दिल्ली प्रोग्रेसिव, दिल्ली जुड़ी हुई सेंट्रल गवर्नमेंट के साथ पार्टनरशिप में लड़ाई नहीं लड़ रही, कॉन्फ्लिक्ट में नहीं है, लेकिन इन अलाइनमेंट है. જો કે આપ પાર્ટીના દિલ્હી ચૂંટણી માટેના સ્ટાર પ્રચારક કુમાર વિશ્વાસે પૂરા ઘટનાક્રમને જુદી જ રીતે મૂલવ્યો હતો. भारतीय जनता पार्टी ने इस बात को मान लिया है, शासकीय तौर पे मान लिया है कि उनकी पूरी पार्टी के पास एक ईमानदार चेहरा नहीं है जो अरविंद के सामने खड़ा करें. तो इसलिए कभी किरण बेदी की तरफ देखते हैं, कभी शाजिया की तरफ देखते हैं, कभी जयप्रदा की तरफ देखते हैं. इनका मुख्य उद्देश्य आम आदमी पार्टी आंदोलन खत्म करना है. કોંગ્રેસના નેતા કિરણ વાલિયાએ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અરવિંદ કેજરીવાલ અને અન્ના આંદોલન સમયે તેમના જ સાથીદાર રહેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી વચ્ચે સીધા મુકાબલાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. હવે શાઝિયા ઇલ્મી પણ ભાજપ છાવણીમાં આવી જતાં આપ પાર્ટી પરની ભીંસ વધી રહી છે. સ્વચ્છ પ્રતિભાને નામે લડાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો કેવા રહેશે તેના પર બધાની નજર રહેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા અને રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમારે ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંબેટાની મુલાકાત લીધી હતી, જ્યાં તાજેતરમાં જ બે સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. શ્રી વસાવાએ બંને ગામોના અસરગ્રસ્ત રહીશોની મુલાકાત લઈ તેમની રજૂઆત સાંભળી હતી અને તોફાનો માટે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાય, સાથે સાથે વિકાસ પણ ઝડપી થાય, એને લઈને આખું વહીવટીતંત્ર કામ કર્યું છે. ત્યારે કેટલાક એવા તત્વો ઇરાદાપૂર્વક જ આ તહેવારના દિવસે આ તોફાનો કરાવી અને આખું સરકારને ડિસ્ટર્બ કરવા માંગે છે, સરકારને બદનામ કરવા માંગે છે. અને આમાં જે પણ એવા તત્વો હશે એમની સામે કાયદેસરના આવનારા દિવસોમાં અમે પગલાં લેવડાવીશું. અને જે લોકોની જે વાતો અમારા સમક્ષ જે આવી છે, જ્યાં પોલીસ બંદોબસ્તની જરૂર છે અથવા તો જેને જે રીતના અમને ક્યાંક જે સહાયની જે બધી વાતો કરી છે, બંને પક્ષે અમે સાંભળીશું. આગામી ગાંધી નિર્વાણ દિન 30મી જાન્યુઆરીએ ગુજરાતની શાળા કોલેજોમાં મહાત્મા ગાંધી અને સફાઈ એ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે. ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અને માહિતી પૂરી પાડતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન ક્લીન ઇન્ડિયા હેઠળ શાળા જીવનથી જ બાળકો યુવા વર્ગોમાં સ્વચ્છતાના સહજ ગુણો વિકસે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. રાજ્યના 1,28,00,000 વિદ્યાર્થીઓની શક્તિને સ્વચ્છતા પ્રત્યે પ્રેરિત કરવાનો મુખ્યમંત્રીએ નિર્ધાર કર્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર ધોરણ 1 થી ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી દરેક કેટેગરીમાં 3 ઇનામો અપાશે. ઈંધણ બચાવો જનધન બચાવોની થીમ પર આયોજિત તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયાની ઉજવણીના સમારંભનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી OP કોહલીના હસ્તે થયું હતું. પેટ્રોલિયમ પેદાશોમાં સંસાધનોના ઉપયોગની રીતો, ઉપાયો છેવાડાના લોકો સુધી પહોંચે તે હેતુથી ઉજવાતા આ પખવાડિયાનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં વિકાસ માટે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ દિન પ્રતિદિન વધતો જાય છે અને તેની પ્રાપ્તિ માટેના સ્ત્રોતો મર્યાદિત છે.
છે, ત્યારે પેટ્રોલિયમ પેદાશોનું સંરક્ષણ જરૂરી છે. આ પ્રસંગે IOCIના રાજ્ય સ્તરના સંયોજક શ્રી DK શર્માએ પેટ્રોલિયમ પેદાશોની વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ સહિતની અન્ય વિગતો આપી હતી. આગામી 23મી જાન્યુઆરીથી વડોદરા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વર્લ્ડ ઉત્સવનો પ્રારંભ થશે. નાણામંત્રી સૌરભ પટેલ આ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે 23મીથી શરૂ થનાર વર્લ્ડ પ્રી-લોન્ચિંગ કાર્યક્રમની શરૂઆત ગરવી ગુજરાત ફેસ્ટિવલથી થઈ ચૂકી છે. વર્લ્ડ ભાગ લેવા 44 દેશોના બિન નિવાસી ભારતીયો સહિત અન્ય લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે. 4 દિવસ સુધી ચાલનારા વર્લ્ડ કાર્યક્રમમાં કલા, લોકસંગીત, નૃત્ય, નાટક ઉપરાંત બાળકો માટે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 178 શાળાઓના 10,000 વિદ્યાર્થી દ્વારા તાલબદ્ધ ડ્રમ વાદન કાર્યક્રમ રજૂ થશે. જળ સંરક્ષણ અને લોક જાગૃતિ ફેલાવવા માટે હમારા જલ હમારા જીવન નામનો કાર્યક્રમ જામનગર જિલ્લા પંચાયત દ્વારા યોજાયો હતો. ભારત સરકારના જળ સંસાધન અને ગંગા સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશના દરેક રાજ્યોમાં આ કાર્યક્રમનું આયોજન થાય છે. આ કાર્યક્રમમાં ગ્રામજનોને જળ સંસાધન અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યપાલક ઇજનેર RM પટેલે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. ગુણવત્તાસભર પાણી આપણે આપી શકીએ એ આ કાર્યક્રમનો હેતુ છે અને એમાં લોકોમાં જાગૃતિ આવે, ખોટું પાણી વેડફે નહીં લોકો અને એનો મહત્તમ અને સારી રીતે ઉપયોગ કરી શકે એ બાબતની એક લોક જાગૃતિના ભાગરૂપે જિલ્લાના તમામ ચૂંટાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ, સરપંચો વગેરેને આજે ગામ લોકો સહિત અહીં ઇન્વિટેશન આપવામાં આવેલ છે. મહેસાણાના મોઢેરા ખાતે દર વર્ષે ઉત્તરાધ મહોત્સવ યોજાય છે. નૃત્યોના મહોત્સવ એવા આ વર્ષના ઉત્તરાધ મહોત્સવનો આજથી પ્રારંભ થશે. દેશભરમાં સુવિખ્યાત એવા આ રાષ્ટ્રીય કક્ષાના નૃત્ય મહોત્સવની પૂર્વ તૈયારી માટે જિલ્લા કલેક્ટર શ્રી લોચન સહેરાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે યોજાયેલા સમીક્ષા બેઠકમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સચિવ શ્રી ભાગ્યેશ ઝાએ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો. દિલ્હી, હૈદરાબાદ, જામનગર, રાયગઢ, મુંબઈ તેમજ બારડોલીથી આવનાર કલાકારો શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે. કાર્યક્રમમાં જિલ્લાના સહપ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ વગેરે ઉપસ્થિત રહેશે. સદવિચાર પરિવાર આયોજિત તથા અન્ય સંસ્થાઓના ઉપક્રમે બાળકોમાં સ્વચ્છતાના ગુણોનું સિંચન કરવાના હેતુથી ખીલતા પુષ્પો બાળ નાટ્ય સ્પર્ધા 2015નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે માનનીય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં 90 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સદવિચાર પરિવાર દ્વારા ઊભી કરાયેલા નવી આરોગ્યલક્ષી સંગ્રહાલયનું પણ નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારના આધુનિક પુસ્તક સંગ્રહાલય દ્વારા વિદ્યાર્થીઓને તથા ડોક્ટરો પણ વધુ જ્ઞાન મેળવી શકશે. અમેરિકન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે રેકોર્ડ અનુસાર 2014 અત્યાર સુધીનું સૌથી વધુ ગરમ વર્ષ બન્યું છે. વર્ષ 2014માં સરેરાશ કરતાં 0.68 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન રહ્યું હતું. શુક્રવારે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા અને નોવાના વૈજ્ઞાનિકોએ આ અંગેના આંકડાઓ જાહેર કર્યા હતા. ગત મહિને સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને આરંભિક આંકડાઓ જાહેર કર્યા હતા. તાપમાન વધવાની સાથે ગ્લેશિયર્સ પણ ઝડપથી ઓગળી રહ્યા છે. નોંધનીય છે કે ધરતીના તાપમાનને વૈજ્ઞાનિક ઉપકરણોથી મદદથી 19મી સદીના અંતથી માપવામાં આવી રહ્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર પર એક નજર. સરહદે અનેકવાર જડબાતોડ જવાબ આપ્યા પછી પણ પાકિસ્તાન તેનું વર્તન નહીં સુધારતું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સરહદી વિસ્તારોમાં સુરક્ષાના વ્યાપક પ્રબંધ. ગરીબી નાબૂદીને સરકારની પ્રાથમિકતા ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટમાં કર્યું સંબોધન. પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની તાજમહેલની મુલાકાતને ધ્યાનમાં લઈ આગ્રામાં કડક સુરક્ષા વ્યવસ્થા.
અને હાંસોટમાં થયેલી જૂથ અથડામણમાં જવાબદારો સામે કડક હાથે કામ લેવાની કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાની ચીમકી, અસરગ્રસ્ત રહીશોની રજૂઆત સાંભળી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.